શ્રીરામ બધા મારા વાલા મિત્રો, તો આજે હું આવ્યો છું કીર્તિ મંદિર. તો તમને કીર્તિ મંદિરનું આખું કીર્તિ મંદિર દેખાડી દઉં. તો તમે જોઈ અહીંયા હું આવી ગયો છું. બહુ પબ્લિક અહીંયા આવે છે. બહારથી અહીં પબ્લિક કીર્તિ મંદિર જોવા આવતા હોય છે. પોરબંદર એટલે ગાંધીજીનું જન્મ સ્થળ. હાલો તમને હું ત્યાં દેખાડી દઉં. તો અહીં કેટલા યાત્રીઓ આવતા હોય છે, કેટલા જણા અહીં જોવા આવતા હોય છે. તમે જોઈ લો આ કીર્તિ મંદિર. આપણે ન્યાય જવાનું જ છે, તો હાલો આપણે ઈ સાઈડ જઈએ. આવી ગયું છે તો તમે જોવો ગાંધીજીનો પોસ્ટર. તો તમને આગળ આવીને રૂમ દેખાડી દો ગાંધીજીનો. આ ગાંધીજીનો રૂમ તમે જોવો, ગાંધીજીનો રૂમ હતો આ. તો તમને બાજુમાં લઈ જાઓ. બાજુમાં પણ કંઈક છે, તો હાલો બાજુમાં જઈએ આપણે. પહેલા માળથી આપણે જઈએ બીજા માળ ઉપર. તો હાલો આપણે બીજા માળ ઉપર જઈએ. તો ગાઈસ આપણે પહેલા માળથી ઉપર બીજા માળ ઉપર આવી ગયા. તમે જોઈ લો ગાંધીજી બાપુ રહેતા. તમે જોવો અહીં ગાંધીજી બાપુ રહેતા. આ છે એનો બીજો રૂમ. તમને જો એનો બીજો રૂમ દેખાડી દઉં. પછી અહીંથી તમે આગળ જાઓ તો અહીં બાલ્કની છે. આ એની બાલ્કની હતી પહેલા સમયમાં બાલ્કની હતી. પછી આપણે ખબર નહીં, પહેલા સમયમાં દરવાજો જો કેવા હતા. દરવાજો કેવા હતા, એવા લાકડાનું કામકાજ. તમે દરવાજો જોવો. હજી તમને બીજા રૂમમાં લઈ જાઓ. મારા અંદાજથી લાગે કે આ શું હોય, આ પાણીયાર હોય એવું મને લાગે છે. કેમ કે જોવો અહીંયા મારા અંદરથી પાણીયાર જેવું લાગે છે. તમે અહીં જોવો બારી, કારીગર જોવો તમે ખાલી. કારીગર કેવા કેવા કારીગરો હોય, આપણે ખ્યાલ ના હોય એવા. ને અહીં જોવો તમે ગમે ત્યાં જાઓ ત્યાં રસ્તો અહીં જોવો તમે ખાલી પગથિયે. આ પણ એક રૂમે જ હશે મારા અંદાજથી. રૂમે જ હશે, કેમ કે લાગે જેવું રૂમ. આ લાંબો રૂમ હશે, જોવો નકર રૂમે જ છે મારા અંદરથી. તો આપણે જોઈ લ્યો તમે ખાલી. અહીંથી જોવો તમે કેવડું મોટું મકાન એટલે કીર્તિ મંદિર કેવડું મોટું છે તો તમે જુઓ. અહીંથી જુઓ. હવે તમને હે ને આગળ લઈ જાઉં. આ તેનો હે ને ગાંધીજી બાપુનો હોલ હશે મારા અંદરથી. કેવડો મોટો હોલ છે તો જોવો તમે. ને હાલો હવે તમને હું લઈ જાઉં ત્રીજા માળે. તમે જોવો આ સીડી જોવો તમે ખાલી. પહેલા માળેથી તો સીડીને સીન ઉતારવા નતા હતા, કેમ કે ત્યાં હતા સિક્યુરિટી ગાર્ડ. તમે સીડી જોવો ખાલી કેમ છે, એની બનાવટ જોવો તમે ખાલી, બનાવટ. હાલો તો આપણે ત્રીજા માળે તમને હું લઈ જાઉં. તમને ખાલી ત્રીજા માળે લઈ જાઉં. તમારે ચડવું હોય તો દોડિયાનો ઉપયોગ કરવો પડે, દોડિયાનો. તો હવે હું આવી ગયો ત્રીજા માળ ઉપર. તમે હેઠે જોવો ખાલી. ત્રીજા માળ ઉપર આવી ગયો હું. આ છે એની મેળી. આપણી ભાષામાં કહીએ તો આ છે મેળી. અહીં ગાંધીજી બાપુ આવતા હોય ઉપર. આપણે તો ખ્યાલ ના હોય બહુ. આ છે મેળી, તમે જુઓ. અને આ હું હોય ખ્યાલ નતા આવતો. મારા અંદાજથી આ ગાંધીજી બાપુનો સ્ટોર રૂમ હોય. સ્ટોર રૂમ. નહીં તો જોવો કેવી અદ્ભુત કલાકારી દેખાયેલી છે. મને તો લાગે સ્ટોર રૂમ હશે ગાંધીજી બાપુનો, લાગે એવું. અહીંથી જો બારી ને કેટલા વર્ષો જૂનું ગાંધીજીનું કીર્તિ મંદિર, એટલે કેટલા વર્ષો જૂનું હોય એ તો વિચાર કરો તમે ખાલી. કેટલા વર્ષો જૂનું. ને આવી જવું તો હજી તમને આગળ દેખાડી દઉં. તમે ખાલી મારા ભેગા બના રહ્યો. આ કીર્તિ મંદિર જોરદાર જોવાની મજા આવે. તમે ખાલી ભેગા રહ્યો. બીવરાવી દે આ તો. આ છે પાર્થ. અમે બે ભેગા આવ્યા હતા. મને તો લાગે હેઠે હશે, પણ આને મને બીવરાવ્યો, ફૂલ બીવરાવ્યો. બી ગયો કોડા.
તમે જોવો હવે આપણે જઈએ ઘરે. હો ઘરે જવું છે હવે આપણે. આ તો જો ડોનની જેમ ઉઈ પોહે કઈ સારો કઈ. હવે જઈએ આપણે હેઠે. અહીં તો ગમે નથી બાયપાસ તરીકે તમે વયા જાવ બારીએથી ઠેકરો મારી જાવ.